Mr. President, India is compelled to exercise its right of reply. પાકિસ્તાન અને ઓઆઈસી દ્વારા હાઈ લેવલ સેગમેન્ટ દરમિયાન ભારત વિશે કરવામાં આવેલા સંદર્ભોના જવાબમાં ભારત તેના જવાબ આપવાના અધિકારનો ઉપયોગ કરવા મજબૂર છે. અમે આ આરોપોને સ્પષ્ટપણે નકારીએ છીએ. ઓઆઈસી પાકિસ્તાનના પ્રચારને પોપટની જેમ દોહરાવીને માત્ર એ જ જાહેર કરે છે કે તેણે કેવી રીતે પોતાને એક સભ્ય દેશ દ્વારા પ્રભાવિત થવા દીધું છે અને પોતાને એક દેશની રાજકીય મજબૂરીઓના પડઘા પાડતા કેન્દ્ર તરીકે મર્યાદિત કરી દીધું છે. પાકિસ્તાનના પ્રોપેગેન્ડામાં હવે ઈર્ષાની દુર્ગંધ આવે છે. અમને આવા પ્રચારને ગરિમા આપવાની કોઈ ઈચ્છા નથી. તેમ છતાં તથ્યો સાથે તેને તોડી પાડવા માટે અમે કેટલાક મુદ્દાઓ રજૂ કરીશું. જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ હતું, છે અને હંમેશા રહેશે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કોઈ પણ આડીઅવળી ભાષણબાજી અથવા ઉદ્ધત પ્રચાર એ સત્યને બદલી શકશે નહીં. જમ્મુ અને કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ સંપૂર્ણપણે કાયદેસર અને અફર હતું અને તે ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947 અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુસાર હતું. વાસ્તવમાં આ ક્ષેત્ર અંગેનો એકમાત્ર બાકી વિવાદ પાકિસ્તાન દ્વારા ભારતીય પ્રદેશો પરનો ગેરકાયદેસર કબજો છે. અમે પાકિસ્તાનને તેના જબરદસ્તી ભર્યા કબજા હેઠળના વિસ્તારો ખાલી કરવાનું કહીએ છીએ. એવા દેશ પાસેથી લોકશાહી પર લેક્ચર લેવા ખરેખર અઘરા છે, જ્યાં સરકારો ભાગ્યે જ તેમની મુદત પૂરી કરે છે. તે પોકળ લાગે છે. જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય ચૂંટણીઓ અને વિધાનસભા ચૂંટણીઓમાં થયેલા રેકોર્ડ બ્રેકિંગ મતદાન એ વાતની સાક્ષી છે કે જમ્મુ અને કાશ્મીરના લોકોએ પાકિસ્તાન દ્વારા પ્રસારિત આતંકવાદ અને હિંસાની વિચારધારાને નકારી કાઢી છે. જો ગયા વર્ષે જમ્મુ અને કાશ્મીરમાં ઉદ્ઘાટન કરાયેલા વિશ્વનો સૌથી ઊંચો ચેનાબ રેલ બ્રિજ નકલી હોય તો પાકિસ્તાન ચોક્કસ કોઈ ભ્રમમાં રહેતું હશે અથવા કોઈ કાલ્પનિક દુનિયામાં જીવતું હશે. અથવા કદાચ પાકિસ્તાનને એ વાત અવિશ્વસનીય લાગતી હશે કે જમ્મુ અને કાશ્મીરનું વિકાસલક્ષી બજેટ તેમણે તાજેતરમાં IMF પાસેથી માંગેલા બેલઆઉટ પેકેજ કરતાં પણ બમણાથી પણ વધુ છે.